સોમનાથની 149મી રથયાત્રામાં સ્ત્રી શક્તિનું તાતજ ઉદાહરણ જોવા મળ્યું। જે અખાડામાં અત્યાર સુધી પુરુષો અથવા તો યુવાનો કરતબ કરતા હતા, તેઓએ પોતાનો અડીંગો જમાવ્યો તેવું સ્પષ્ટ દેખાય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રોપ ઉપર યોગા મહિલાઓ દીકરીઓ કરી રહી છે। એક સમય હતો કે કહેવાતો હતું કે સ્ત્રી પુરુષની સમોવડી છે, પરંતુ આ દ્રશ્યો જોતા લાગે છે કે સ્ત્રી પુરુષની સમોવડી પરંતુ એક સ્ટેપ આગળ છે। એ શક્તિ નહીં પરંતુ મહાશક્તિ જેવું સ્પષ્ટ દેખાય છે। આપણી સાથે જે મલખમ કરી રહ્યા છે, તેમના ગુરુ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કેટલો મુશ્કેલ છે આ યોગ અને કઈ રીતે પાર પડે? 2 થી 3 વર્ષની તાલીમ જોઈએ છે, જેમાં દિવસના 3 થી 4 કલાકની ટ્રેનિંગ જોઈએ છે। એના દીકરીઓ છેલ્લા 5 વર્ષથી દિવસના 3 થી 4 કલાક ટ્રેનિંગ કરીને આ પાર પાડેલો છે। અત્યાર સુધી એવું કહેવાતું હતું કે અખાડા એટલે ખાલી યુવાનો છોકરાઓની જગ્યા, પણ સ્ત્રીઓએ અડીંગો જમાવ્યો। હા, હવે છોકરીઓ છોકરાઓથી ઓછી નથી, એટલે છોકરીઓ આજે સ્પર્ધામાં પણ છોકરીઓ વધારે હોય છે છોકરાઓ કરતાં। મલખમમાં જુઓ, રોપ મલખમમાં જુઓ કે કોઈ પણ સ્પર્ધામાં જુઓ, અત્યારે છોકરીઓ વધારે કરે છે છોકરાઓ કરતાં અને વધારે મહેનતથી કરી રહી છે। હા, નામ તમારું? મારું નામ પ્રિયા કામલિયા છે। કેવું લાગે છે રથયાત્રામાં કરતબ કરવાનો મોકો મળ્યો? આટલી મોટી સંખ્યાના વચ્ચે આવી રીતે કરતબ કરવાનું બહુ જ મજા આવી રહી છે અને અમારા માટે આદર કહેવાય છે। ત્યારે વિચાર્યું કે આ લેવલે પહોંચો એવું? અમે વિચારેલું તો નહોતું, પણ 5 વર્ષની મહેનતના પછી લાગી રહ્યું હતું કે આવી રીતે આવીશું ક્યારેક। શું મેસેજ આપશો દીકરીઓને? કે કોઈને માનીને ખાલી ઘરમાં બેસીને કંઈ નહીં થાય, છોકરાઓ દરેક વસ્તુમાં આગળ નીકળે એવું કાંઈ છે નહીં। ખાલી પ્રેક્ટિસ જોઈએ અને થોડા વર્ષો કરશો તો આગળ જ નીકળશો। તો તમે જોયું કે આ દીકરીઓ છે, આ યુવતીઓ છે કે જેઓ મલખમ નામને રોપ યોગાના દાવપેચ કરી રહી છે। અત્યાર સુધી અખાડામાં જ્યાં માત્ર યુવાનો અથવા પુરુષોનો એક દબદબો જોવા મળતો, ત્યાં અત્યારે હાલ મહિલાઓએ પણ પોતાનું એક અલગ તાંડવ આપ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ પટેલ, મીડિયા, અમદાવાદ।